ગુણકાની વાત પેલી ગુણકાને ખટકી, ગુણકાને ખટકાડી, એને વાત કરી, પતિવ્રતાની વાત કરી, પતિના મહિમાની વાત કરી, પણ આ ગુણકા કોણ જેના ઠેકાણો ના હોય, જેને રેડી કેરી કે હવાજ ના હોય. હા, પણ અંત સમય એને પસ્તાવો થયો. અંત સમય એકદાડે પસ્તાવો મહાવીએ કહેતી હતી વાત સાચી. એ કહેતી હતી એ વાત સાચી. હા, એ ગુણકાને ન સમજાણી એની પાછળનું કારણ છે કે જેના માથે કોઈ ધણી નહીં, જેના માથે કોઈ ધણી નહીં. હા, અને તમે જો ધણી વગરનું જીવન ન ધણી વગરનું જીવન બળધ્યા ખરા, પણ ધણી પાછળ ના હોય. આ બળધ્યા જાય તો સંભાળ આ સીધા હેડે એવું લાગે તમને? એનો ધણી પાછળ કશું ના કરે, ખાલી હેડે ને કોઈ પેલા સીધો હેડે પણ હોવો જોઈએ કોટમાં. એક પ્રતિવ્રતાની વાતો પહેલી ગુણકાને ખટકાણી. તમે વાત કોની કરો છો? પતિવ્રતાની કરો છો. તમે જે વાત કરો છો ને એ પતિવ્રતાની વાત, પણ આ એવા ખટકે ગુણકાને ગુલાબ કેરી વાસે પેલે ભમરે મોજો માર. ગુલાબની વાસ તો કે હાલી ગુવાની છે, પણ ભમરાએ મોજો મારી. માણિક ના ભમરાએ મોજો મારી તારે ગીગાને નરક ખોણ. કાંઈ ભમરાનો જ કુટુંબ વાળો છે, ગીગોને બધા એક જ કુટુંબના, એક જ પરિવારના, એક જ નાતના. પણ પેલે ગુલાબમાં મોજો મારી. આ ગુલાબને શું કરે? આખી જિંદગી લખોટીઓ ફેરવી હોય, બગલમાં એ હોય. ભમરાને મોત છે, તારે ગીગાને નરક છે. ગીગાને નરક. શંકર પાર્વતી આકાશ માર્ગે જતા હતા અને ગટરની અંદર ભૂંડ હતું, ભૂંડ ગટરમાં તે કાદે ઉઠ્યા. એટલે પાર્વતીએ શંકરને કહ્યું ઊભું રાખો. એટલે ઊભા રહ્યા ઉપર જ ધર કે ન્યાચે ઉતર. ન્યાચે ઉતરી કે શું કામ છે? કે આ ભૂંડને આપણી જોડે લઈ લઈએ, આ ભૂંડને આપણી જોડે લઈ લઈએ. ત્યારે ભૂંડ ના આવે કે હેડો ખરા કે જોયા. શંકર તો ના બોલ્યા. પાર્વતી કહ્યું પેલા ભૂંડ લહેડ અમાર જોડે કે કયા કર? અરે દેવોની સભામાં લઈ જવું તમે. હે ને, અમે બધા દેવોની સભામાં દઈએ કે એવું કાકા. ભૂંડ તૈયાર જ થયું. અંબાર દેવોની સભા હોંભળીને તૈયાર જ થયું. પછી કે ઊભા રહો કે આ ગટરમાં જેવું ખાવાનું છે એવું તો હશે? એટલે આવું ના હોય. તો ટીલની થાળીઓ, હોનાની થાળીઓ જમવાનું હોય, અને આમ અલગ અલગ વસ્તુ હોય કે આવું બધું ભેગું ના હોય. તાકે તો નહીં મજા આવે. માં તો આવું જોઈએ કે મારે બી નહીં આવે, માર નહીં આવું કે તે લુગડો કઈ નહીં, માર નહીં આવું. એ શંકર હસતા હતા. પાર્વતી વામું જોયું શંકરતા શંકર મરગ મરગ હસતા હતા કે કેમ આવો છો? કે આ નામો ને આ તો અમે મહેનત કરી જોઈ અને અમે પડી મેલ્યું એટલે તને ઈચ્છા થઈ. બાકી અમે મહેનત કરી જોઈ. પણ એ અહીંના જેવું તો ફારે વિઠ્ઠલ મળે. વિષ્ણુ ભગવાન આ ભેગા બધા દાનવો અને દેવતાઓ ભેગા કર્યા. ભેગા કરી બધાને લાડવો આવ્યો એક કે હાથ વારવાનું નહીં અને ખાવાનું. વચ્ચે બાઉન્ડ્રી માટી દે પડદો. હાથ વારવાનો નહીં અને ખાવાનું. અંબાર સહારા દાનવોને ખાતો આવડે ને આમ લાડવા ઉછાળે અને આમ મોડું થયું તે તેટલા કપાળમાં વાજ્યા, તેટલા નાકમાં વાજ્યા. કોકને જરીક દોણો નહીં પડ્યો, કોકને તો અડ્યું નહીં ગહેને આમ જતું. આમ કઈ સારો હાથ વારવાનો નહીં.
દેવોએ વિચાર કર્યો હાથ વારવાનો ને ખાવાનો. દેવોએ કહ્યું હામો હામી તમે મને ખવડાવો હું તમને ખવડાવું. બોલો હામો હામી ખવડાવી. પછી વિષ્ણુ ભગવાને પાછો પડદો ઊંચો કર્યો. ત્યાં તો દેવતાઓની સભામાં કશું વેરાયું નહીં. ફર્સ્ટ ક્લાસ. અને અમને નર્યું રેણ વેણ કરેલું બધા લાડવા વેરાય. વિષ્ણુએ કહ્યું કે આવું કેવું ખાધું કે તમે યાર કે છે માં તો પેલો દેવ દાનવ કે માં તો હાથમાં જ ના આવ્યું. હું મૂસાયો આવું હાથ વાળ્યા વગર ખાવાનું હોતું હોય છે કે તાકે આવું હમણાં ખાધું તે કે હમણાં નહીં ખાતું હોય કે કંઈક મેળ દીધા છે આખા ક્યાં દાનવ હોય આવો દાવો કહ્યો. એટલે વિષ્ણુએ કે ઉભારો કર્યો એમને મેળ્યું તો હશે પણ યાર આપણે કેમ ના ખાઈ ગયા એ આપણે પૂછીએ કે ભાઈ તેમને તમે કેમ ના ખાતા હતા. દેવતાઓએ કહ્યું ભાઈ અમે હોમાં અમે ખવડાય. દાનવો કે તમે કે અમે તો હાથ વારવાનો નહીં એટલે બોલાય. આ દાનવ ખાતા આવડે શું આવડે નરિયામ ખાય અને પાછા દેવતાઓ ખાતોય ના આવડે એમને પાછા દેવતાઓ. આ દેવતાઓ બેઠા છે પેલા તો ખાતા નહીં. હા ગુલાબ કેરી વાસે પેલે ભમરે મોજો માણી. ભમરે મોજો માણી પેલા ગીગાને નરક ખોણી. દાસ મંગલ ઉચર્યા વાણી કોઈ સમજુ ન સમજી. સમજુ ને સમજા સમજુ ને સમજાણી તો સમજાણી પડી અને જગમાં મોજો માણી. આ અવસર માનવો આ મોજ કરવી એ તો કોઈ સમજુ પુરુષોનું કહો. બાકી સમજી શકાય એવું નથી. સમજી શકાય એવું હા તારે મોબાઈલની અંદર આપણે ઓછું કહીએ બધું ચેટલું આવે આપણે એકલા કહીએ એવું નહીં બધા ચેટલાય કહે છે ચોખ્ખું સ્પષ્ટ કહે છે એવા કહે છે ને આવા બેઠા બેઠા હૃદય હોય અફસોસે થાય છે પણ મય બેઠા હોય તો મય બેઠા હોય તો આટલો બધો આપણે દરરોજ નવા નવા ગામડા ભજન કરવા જઈએ. જે ભજન રાખવાવાળા એ બધા એમ કહ્યું મહારાજ મારું ઉદ્દેશ્ય એવું આ તમે કહો છો એ અમારે સમજવું એવું કોઈ બોલ્યા શું કરવા બોલે તાર આપણા ના સમજો કે મને પડી ના ભીડે કરતો જાણ કરોડિયો ભોય પડી ગભરાય વણ તૂટે કે તોતણે ઉપર ચડવા જાય. ઉપર ચડવા જાય. વ્યાછી પાણી તણાતો તો મહાત્મા કાઢવા ગયા ત્યાં ડંખ માર્યો. પાણી પડ્યો પાછો પછી જાય પછી ડંખ માર્યો. મહારાજ 8 વખત ડંખ માર્યો. કિનારે ઉભેલા તમારા જેવા વિઠ્ઠલ મહારાજ કહ્યું કે મહારાજ રવા દો એને નહીં બહાર ન્યા કરવું. આ તમે ઝાડ પકડો તા ડંખ મારો મેલો જ થાય. મહારાજે કહ્યું ભાઈ તારી વાત તો સાચી છે પણ એનો સ્વભાવ ડંખ મારવાનો અને મારો સ્વભાવ બચાવવાનો. એટલે હું આજે ગમે તે થશે પણ એને કિનારે લઈ ગયા વગર છોડવાનું નહીં. તારે એને કિનારે આવવું તો છે જ તે પણ સ્વભાવ ડંખ મારવાનો છે એટલે થાય છે. ત્યારે તમારે આ દશા તમારે આજ દશા છે ને તમે વાત કરો છો ખરા પણ તરત તમને એવી શિક્ષ મારે આપણું ન્યાચું પડી જાય સંભાળે બોલાય જ નહીં આપણા હિલો. દારૂ પીવા વાળાને કહ્યું એટલે શું કરવા તમે પૈસા આલો એટલે આપણે શું કહેવું તમે આલો હો કે તમે આવતા હોય ના આલો હવે અમારા પૈસાનું પીએ હવે તમને શું થાય પાછા એમ કે આપણે હવે એમ શું કહેવું મીઠું એટલે મહાત્માઓ છતાં એની મહેનત ચાલુ રાખે છે ભાઈ મારે એને બચાવવો છે ભલે એને ડંખ મારવાનો એનું સ્વભાવ છે મારે બચાવવાનો સ્વભાવ તારા પડી ગયેલા એવું છે નહીં. આ તો કોક તમારા જેવો કોક જાગી જાય અંબાલા તા અમારા આ પરામ ઓછું માણસ થોડું છે તમારા કરતાં વધારે ઓછું નહીં
ના કેટલાક ગામડા ભજન કહીતા મેસેજ બધા વાંચ્યો છે, નહીં વાંચ્યો, પણ દરેક ગામમાં એક પોતે જણાવે આનાથી નહીં ચાલતું. એટલે તારે બધાના ભાગ્યમાં છે એવું નથી, બધાના ભાગ્યમાં છે એવું નથી. આ તો એમની પાછા ભાગ્યવાળાનું કોમ. શૈલેષ હમણાં આવ્યો હતા કે મોડા મહારાજમાં આવ્યા. શૈલેષ એવું કહેવાય કે મોડા મહારાજમાં આવ્યા હતા ને મોડા નહીં આવ્યા. તું આજના દાડાનું ના કરે, પહેલે પગથિયાની વાત કરે નહીં. આપણે આજનો દાડો કરીએ ના, પહેલે દાડો આવ્યા હતા એ દાડો કરો. એ તો નસીબ છે કે આપણે વહેલા પહોંચી ગયા. ભલે ભજન ગાતો ના આવડે, ભલે બોલતો ના આવડે, ભલે સત્સંગ કરતો ના આવડે, વિઠ્ઠલનો ભલે કશું કરતો ના આવડે, પણ સમજ્યા છીએ ખરા, સરળમાં બેઠા છીએ. હા, બોલવું એ જરૂરી નહીં, તાર ગાવું એ જરૂરી નહીં. ગાવાવાળા નહીં સમજ્યા, ગાય છે બધું હોના જેવું, પણ ઘૂંટો મારીને ગાય લો. કાંઈ અમને નહીં સમજાયું, નહીં સમજાયું. આ કિંમતી છે એવું એમને નહીં સમજાતું, આ નહીં મેં રેડવા જેવું એવું નહીં સમજાતું. પણ ગાવાવાળા ઘૂંટો મારીને જ ગાય છે. એટલે ગાવાવાળા જે ગાતા હોય બહુ હોના જેવું ગાતા હોય, પણ સમજીને ગાતા હોય એવું નહીં. એ તો આ બધી પ્રેક્ટિસ છે, એક જાતની એ બધી પ્રેક્ટિસ છે. અને સંગીતના તાલે 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 બધું લાગતું હોય, પણ એથી કંઈ કારણસર તો આ દુનિયાની અંદર અઢળક જ્ઞાન લોકો લઈને ફરે. અઢળક જ્ઞાનને કોણ નહીં સમજતું એ બતાવો. બધું સમજે છે વિઠ્ઠલ, પણ એવા અમારા આગળ આવીને ક્યાંક મહારાજ તમે કહો ને આવું બધું અમે સમજીએ, પણ તમારે જેવું નહીં થાય, તમારે જેવું નહીં થાય. માં ડોહા પહેલે દીવો કરતા હતા એટલે કે અમારે ચાલુ રાખવું પડે. આવી વાત લાઈન મેલ હવે એમ શું કહેવું અમારે કે પહેલે ही का ગોખલો કહે છે હમણાંમાં ડોહા કહે ચાલુ રાખતા હતા, એટલે કે અમારી કઢાઈ એવો જ થઈ. હા, એક ભાઈએ ઘર વેચી દીધું, આખું ઘર વેચી દીધું અંબાલા. પેલા નોમે થઈ ગયું તોય દીવો કરવા ગોખલામાં. પેલાએ કહ્યું ભાઈ તારે મને દસ્તાવેજ કરી આવ્યો, મારા નામે ઘર ચડી ગયું, મારા નામે ઘર બોલે છે, હવે તારો અહીં હક ના રહ્યો કે ભાઈ બધી વાત આજી, પણ આ ગોખલો કે ઘર વેચવામાં ગોખલો આવી જાય કે આવી જાય, હું જ આનો છું તો આવી જાય. પણ આમ પહેલે અહીં માનતા એટલે બધું યાદ દીધું, પણ હજુ ગોખલો છૂટતો. ગુરુ તન આલ્યું, મન આલ્યું, ધન આલ્યું, બધું સર્વસ્વ અર્પણ કર્યું, પણ હજુ પેલો ગોખલો છૂટતો. અને એ જ્યાં સુધી નહીં છૂટે ને નહીં છૂટે તો લગી મેળવવાનો. હા, એમ સંતો મહેનત કરે છે, સંતો મહેનત કરે છે ને મહેનત કરતા કદાચ જો કોઈનો મેળ આવી જાય, હા તો એનું ભાગ્ય છે, એનું નસીબ છે. અને નસીબ ઉપર જ છોડાય એવું છે પૂનમમાં. અને એને આને આપણે કહીએ શું કહીએ તો એને નસીબે લઈ દે નથી એમ છોડવો પડે. કઈ લઈ દઈએ તારે કઈ લઈ દઈએ. રામ નામ નાવો બેસીને કયા નામ? રામ નામ નાવો બેસીને અજવદ જાકર કૂદી પડે ઉભા પૂરમાં જાય
હે રાવજી પણ કોનો કહેવો? હરિજન હરિ ગુણ ગાયતા ઊંઘે કે ઉઠી જાય વાંક કોનો કેવા એમ કહીએ શું તાર આપણે તો બી તારો જ વાંક છે જ કેવું પડે ને, તારો વાંક છે એવું કેવું પડે. ગુરુએ કહ્યું કે ભાઈ આ ઝઘડો નહીં પડતો એની પાછળનું કારણ આમાં તારો જ વાંક. ગુરુએ કહ્યું કે ભાઈ આ ઝઘડો નહીં પડતો એની પાછળનું કારણ તારો જ વાંક છે. કે મારો વાંક નહીં બાપ, હું બધું નહીં મેળવ, કશું ઘરમાં ખૂંટવાઈ દેતો કારણ કે હાર પાછો જા અને જે બનાવ્યું હોય એના વખાણ કરજો. રોટલી બનાવી હોય વાહ રોટલી, વાહ શીરો, વાહ પૂરી, વાહ શાક, વખાણ કરવા. ખારું હોય કોઈ એમ કે જે ના અસર બનાવી, જો ઝઘડો ના મટી જાય કે મને એમ થયું કે ગુરુએ કહ્યું ગયા છે નખતરો કર્યો, ઘેર આવીને નખતરો કર્યો, તો હું હમણાં અખતરો કર્યો. આ તો ઘણી વખત તમારો વિચાર બદલાય ને હવાનો બદલાય, તમારો બદલાય ને તાર હવાનો તો હવાનો વિચાર બદલાય. મારા આ ખાધાનો ઝઘડો નહીં પડતો તો લાય હું અખતરો કરું તો હમણાં પાડોશી જોડ બનાવડાય કે વૈજ્ઞાનો કે મારતો કે હારો તરત ખાધાનો ઝઘડો કરે. આ ટીંજન પપ્પાને સેવું ખાવે એ જ સમજે એ પાડોશી આવે વિઠ્ઠલ એ હમણાં વૈજ્ઞાનિક આવું એમાં હવા તો નહોતો જ પણ આવ્યા એટલે ગુરુએ કહી દઉં વખાણ કરી દીધું અને વખાણ કરવા ચાલુ કર્યું કે વાહ દાળ, વાહ રોટલી, વાહ પૂરી. આનું વાહ વાહ વાપરતા કુટુંબમાં હોમે વાળો ને એમના ઘરવાળો એટલે કે આ જિંદગી પહેલી વાર તે સારું બનાવ્યું, તારા વખાણ કરાતા તું રડો કે રડું નહીં તો કરું છું કે ચમ આજે મને ખબર પડી કે તું પાડોશીના હાથનું ખાધવા પહેરેલો અને એમના હાથનું ખાવા તું પહેરેલો છે એટલે તને મારા હાથનું નહીં ખાવું. હા આજે મને ખબર પડી. લો હું આમ વિચાર બદલાયો તો આપાય પાછો બદલાયો. અને એ સંતોએ બહુ જાતની મહેનત કરી છે, બહુ જાતના સમજાવવાની કોશિશ પણ કરી છે. જેના ભેજામાં વાત બેસી ગઈ, જેને વાત સમજાઈ ગઈ, જેના વાત સમજાઈ ગઈ, હા એના માટે આ અવસર બહુ કિંમતી છે. તો આમ તો આપણે જાજો સમય આજે બહુ લેવાનો નહીં, આપણે આખી પ્રસાદ વ્યતીત કરી દઈએ કારણ કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને અમે તમારે બધાને કંઈક જવા